બનાસકાંઠામાં ભારે વરસાદ અને વરસાદની અછરો વચ્ચે અમે આપણે બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટર ભાવિન ભાવસાર ટુડે ગુજરાતી ન્યૂઝ મહેસાણાથી જોડ્યા છે. અમારી સાથે મહેસાણાથી ચાણસ્મા પાટણ તરફ જવાના મુખ્ય માર્ગ જે રાધનપુર રોડ તરીકે ઓળખાય છે ત્યાં ધીણોદની બાજુમાં આવેલા પસાના વડની જગ્યાએ બનેલા નાણાંની બાજુમાં આવેલા ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જી હા, દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ડાયવર્ઝન તૂટી ચૂક્યું છે. ચોમાસાની આગાહીના અંદર મુસાફરો હવે રસ્તો બંધ થતાં ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વાગલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવેલા બ્રિજની બાજુના ડાયવર્ઝન પરથી જે અવર જવર કરતા વાહન વ્યવહારમાં મસ્ત મોટું ગાબડું પડવાથી મહેસાણાથી ચાણસ્મા તરફ જવાનો માર્ગ પર હાલ વાહન વ્યવહાર બંધ થયો છે. ચક્કાજામની સ્થિતિ કહી શકાય. લોકો 5 કલાકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. બંને તરફ મેળાવડો જામ્યો છે. વાહનો રાહદારીઓ અટવાયા છે કેમ કે રસ્તો બંધ છે. આજુબાજુના 20 થી 25 ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાનીનો તેઓ સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જાણવા પ્રમાણે છેલ્લા 6 મહિનાથી બ્રિજ બની ચૂક્યો છે છતાં પણ ચાલુ કરવામાં આવ્યો ન હતો. ઘટના સ્થળે મીડિયા પહોંચી જતા વાગડ કંપનીના કર્મચારીઓએ કામ ચલાવ તાબડતોબ તૈયારીઓ કરીને બ્રિજ ચાલુ કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ પણ ટ્રાફિક નિયમન માટે દોડી આવી હતી. ત્યારે આ પ્રકારની ચોમાસામાં બેદરકારી કોન્ટ્રાક્ટરની બહાર આવી છે. ક્યાંક ને ક્યાંક આ સીધી બેદરકારી કહી શકાય. ચોમાસાનો સમય છે ત્યારે આ પ્રકારના રોડ કે જે રોડ મુખ્ય માર્ગ બનતો હોય છે ત્યારે બેદરકારી સ્પષ્ટ કહી શકાય તેવી છે. હાલ પોલીસ છે ત્યાં પહોંચી છે. બંને તરફનો ટ્રાફિક નિયમન કરવા પહોંચી છે. જોકે ક્યારે આ રસ્તો પુનઃ ધમધમતો થશે તે સવાલ પણ ઊભો છે. મહેસાણાથી રિપોર્ટર ભાવિન ભાવસાર સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે હવામાનની જે આગાહી હતી, જે 3 દિવસની ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી અત્યારે જે સમગ્ર મહેસાણા સહિત સમગ્ર ગુજરાતની અંદર જે આગાહીના ધોરણે અત્યારે હાલ આપણે આવ્યા છે કે મહેસાણાથી અત્યારે જે પાટણ બાજુનો જે માર્ગ કહેવાય છે, જે મુખ્ય માર્ગ જે કહેવાય છે કે રાધનપુર રોડ કહેવાય છે, જે એકમાત્ર એવો રોડ છે જ્યાંથી મહેસાણાથી રાધનપુર તરફ જવાય છે. ત્યાં અત્યારે તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યારે છે આ એક પસા દાદાનું જે વડ કહેવાય છે, આ જે જગ્યા છે પસાના વડ દ્વારા પ્રખ્યાત છે. આ વડને પસાના વડના દ્વારા જે અહીંયા વાગડ કંપની દ્વારા તમને દ્રશ્યોમાં બતાવીશ કે જે આ વાગડ કંપની દ્વારા જે બનાવવામાં આવેલું હતું બ્રિજ, એ બ્રિજ અત્યારે ધરાશાય થયું છે. બ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવા માટેનો જે માર્ગ હતો, એ ડાયવર્ઝનનો જે માર્ગ હતો તે ધોવાઈ ગયો છે. પાણીના સતત જે કહેવામાં આવે છે કે જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જે નાળું મૂકવાનું હતું તે નહોતું મૂક્યું, એના કારણે જે વ્યવસ્થાના અભાવે અત્યારે તમે જોઈ શકો છો કે જે બહુ મોટો ચીલો પડી ગયો છે. જે ગામના અંતરે વિસ્તારોની અંદર જે ગામ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમને જોવા છે કે પ્રોટેક્શન બાબતે અહીંયા એક ડાયવર્ઝનનું પણ મૂકવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે સમગ્ર તમે જોવા માગો છો કે આજુબાજુના જે ગામના જે લોકો છે તે અહીંયા ઉમટી પડે છે કે મહેસાણાથી જવા માટે જે ધીણોજ બાજુના જે માર્ગ છે, ચાણસ્મા છે, ત્યાંના લોકો પણ અત્યારે અહીંયા ઉમટી પડે છે. અહીંયા આપણે સ્થાનિક લોકો પણ અત્યારે મોજૂદ થઈ ગયા છે. તો આપણે જાણીશું સ્થાનિકોને. શું નામ કાકા આપનું? ગણપતભાઈ, તમે કેટલા કલાકથી અહીંયા ઊભા છો? 2-2.5 કલાકથી ગણપતભાઈ અહીંયા ઊભા છે. ક્યાં જવાનું ગણપતભાઈ તમારું? કયું કામ? કોંઝળ બાજુ, એટલે કે ચાણસ્માથી પણ આગળ જવાનું જે સ્મારક છે ત્યાં જવાનું હોય છે. ત્યાં તમે જોઈ શકો છો કે અત્યારે આ જે સ્થિતિ સર્જાઈ છે તે સ્થિતિની અંદર તમે જુઓ છો કે જે પાણીનો વેવ છે એ બહુ અતિ ભારે વેવ છે. આ પાણીના જે પ્રવાહ જોવા માગે છે, જે રુદ્ર ધ્વારણ કરે છે, રુદ્ર એનું જે સ્વરૂપ છે તે જોવા મળે છે. તમે નાળું પણ જોઈ શકો છો. જે નાળું મૂકવામાં આવ્યું છે તે પણ ડેમેજ થઈ ગયું છે. નાળું પણ અત્યારે એ પાણીના વેવમાં તણાઈ ગયું છે તેવા દ્રશ્યો જોવા મળે છે. અત્યારે હાલ સ્થિતિ એવી છે કે અત્યારે હાલ તમને બતાવીશ કે દ્રશ્યોમાં કે વાગડ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા એક જે રોડ બ્રિજ બનવા માટે તૈયાર હતો, એ બ્રિજ ચાલુ કરવા માટે જરૂરી જે સામાન છે તે નાખવામાં આવે છે, કોન્ક્રીટ કરવામાં આવે છે અને સાથે સાથે અહીંયા જે બ્રિજના જે
મટીરિયલ છે તે નાખીને તાત્કાલિક ધોરણે અહીંયાથી આ ચાલુ કરવામાં આવે છે. તેવી જે લોકો બે બાજુ તમને બીજા દ્રશ્યો પણ સામેની સાઈડના બતાવીશું. ત્યાં પણ ગામજનો જેમને આ તરફ આવવાનું હોય છે તે પણ લોકો અત્યારે અહીંયાથી જ્યારે રસ્તો ચાલુ થશે, આપણે ચાલુ થાય ત્યારે આ સમગ્ર બાબતે અહીંયાથી ત્યાં લોકો જઈ શકશે.